જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ ઝાઝડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શનમાં કાયદો વ્યવસ્થા જાળવવા ગેરકાનૂની પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચન કરેલ, જે અનુસંધાને એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઉના તાલુકાના કાજરડી ગામેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 537 કિંમત ₹35,250ની બોટલ ગીર સોમનાથ એલસીબીએ પકડી પાડી હતી. ઉના તાલુકાના કાજરડી ગામથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી 537 નાની બોટલો અને 2 મોબાઈલ કિંમત 7,000 સાથે કુલ 42,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાજરડી ગામે કરિયાણા સ્ટોરવાળી ગલીમાં ચામુંડા નિવાસ નામના મકાનમાંથી ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. જ્યારે દારૂ સપ્લાય કરનાર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પંચમૂર્તિ વાઇન શોપના સંચાલકને પકડવાનો બાકી છે. ઉના તાલુકામાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી અવારનવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઘુસેડવામાં આવે છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવે છે. તેમ છતાંય દરિયાઈ ખાડી મારફતે બુટલેગરો દ્વારા દારૂ ઘુસેડવામાં આવે અને દારૂનું વેચાણ પણ કરવામાં આવે છે.